સિવિલ ડિફેન્સના તમામ વોલેન્ટિયર્સને જે આ મોકડ્રીલ કહેવા માટે જે આદેશ આપવામાં આવ્યો છે ગૃહ ખાતા તરફથી, સિવિલ ડિફેન્સ પણ એક ગૃહ ખાતાનો એક ભાગ જ છે અને સિવિલ ડિફેન્સ તરફથી કુદરતી અને કૃત્રિમ તમામ આફતોના સમયે દેશને સહયોગ આપવામાં આવે છે અને જનતાના બચાવ માટે કાર્ય કરવામાં આવે છે. અત્યારે સાયરનની જે જાણકારી આપવામાં આવે છે તો આમાં તૂટક જે સાયરન વાગે એ ફક્ત એલર્ટનેસ ભયજનક હોય છે કે ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, એટલે નાગરિક પોતાને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરે એની માટે તૂટક સાયરન હોય છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય અને યુદ્ધના સમયે જે સાયરન હોય છે એ સળંગ સાયરન હોય છે, પ્લસ એ બિલકુલ એનો જે અવાજ હોય છે બહુ હાઈપર અવાજ હોય છે, લોકોના હૃદયને એકદમ ઇફેક્ટ કરે એવો સાયરન હોય છે. અને આ સાયરનની મોકડ્રીલ કરવાનો ખાસ હેતુ એ છે કે આ તમને એક નાગરિકોને જાગૃતતા માટે કે આ તૂટક સાયરનથી પણ એમને એવું ના લાગે કે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. તૂટક સાયરનનો મતલબ કે પબ્લિકને અલર્ટ કરવામાં આવે છે કે યુદ્ધની તૈયારી શરૂ થઈ ગઈ છે, કોઈ પણ સમયે યુદ્ધ થઈ શકે. અને સલંગ સાયરનનો એ જ અવાજ છે કે જે સાયરન અત્યંત કડક અને સલંગ હોય એનો મતલબ કે યુદ્ધ શરૂ થઈ ગયું છે, તમારે તમારી જે છે ખાસ સુરક્ષિત જગ્યાએ જતું રહેવું.